સમાચાર સુરતથી વગર વરસાદે ચોમાસા જેવો માહોલ સુરતમાં જામ્યો છે। સહારા દરવાજાના ગરનાળામાં પાણી ભરાયા। ગટરમાંથી પાણી લીકેજ થઈ જતા જ ગરનાળામાં પ્રવેશ્યું। વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। ટેક્સટાઇલ માર્કેટમાં આવતા જતા લોકો પર અસર પડી। ગટરના પાણીનો લીકેજ હજુ રિપેર નથી થયો। ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન થતા લોકોને ભારે પરેશાની થઈ રહી છે। સુરતમાં વગર ચોમાસે ચોમાસા જેવા હાલ જોવા મળ્યા છે, કારણ કે વરસાદ પડતાની સાથે સુરતના સરા દરવાજા નજીક આવેલું આ ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી સર્જાતી હોય છે। ત્યારે ડ્રેનેજની પાઇપ તૂટી જતાં અહીંયા પાણી જે રીતે ભરાય છે તેને લઈને લોકોને મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને આ ગરનાળામાં ટેક્સટાઇલ માર્કેટમાં આવનારા શ્રમિકોથી લઈ માલિકો તમામ લોકો આ ગરનાળાનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે ડ્રેનેજનું પાણી ભરાઈ જતાં જે પ્રકારે ડ્રેનેજ લાઇન લીકેજ થઈ છે, જેને કારણે પાણી ભરાતા લોકોને સૌથી વધુ હાલાકી પડી રહી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે ફસાયેલા પાણીને કાઢવા માટે મહાનગરપાલિકાના કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે, પણ જે પ્રકારે પાણી ભરાયું છે તેને લઈને લોકોની હાલાકી વધી રહી છે। ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ આ વિસ્તારમાં આવેલો છે અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં જોડાયેલા લોકો સૌથી વધારે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે ભર ઉનાળે ચોમાસા જેવો હાલ અહીંયા જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। હવે આગળ વાત શાંતિ જાળવોની। વાવથરાદનું ઊન ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। પોલીસ અને એફએસએલની ટીમ ઊન ગામ પહોંચી। ગામમાં 200 થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકાયો। દીકરી પરત લાવવા મુદ્દે બબાલ થઈ હતી। બે સમાજ વચ્ચે બબાલ થઈ હતી। હવે તેને શાંત પાડવા માટે અહીં પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે રીતે પહેલા તોડફોડ થઈ, મારામારી સુધી આ મામલો પહોંચ્યો હતો અને હવે ફરી એક વખત મામલો હાથમાંથી ન નીકળી જાય તે માટે જ પોલીસ જવાનો અહીં તૈનાત કરાયા છે। આખું ગામ છાવણીમાં ફેરવાયું છે। પોલીસ અને એફએસએલની ટીમ ઊન ગામ પહોંચી છે। 200 થી વધુ પોલીસ જવાનો ખડે પગે છે। દીકરી પરત લાવવા માટે આ મામલાની શરૂઆત થઈ હતી। બનાસકાંઠાના ઓગળ તાલુકાના ઊન ગામે ગઈકાલે જે જૂથ અથડામણની જે ઘટના બની હતી, એક સમાજનું ટોળું જે છે તે અહીંયા ગામમાં પહોંચ્યું હતું અને જે પથ્થરમારાની જે ઘટના બની હતી, જેમાં પોલીસે પણ ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા, લાઠીચાર્જ કરવાની જે ફરજ પડી હતી અને જે ટોળું વિખેરવાનો જે પ્રયાસ કરવો પડ્યો હતો, જેમાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી છે। અત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે પોલીસ અને એફએસએલની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને અહીંયા એ જે છે તે તપાસ કરવામાં આવી રહી છે। જે પ્રકારનું ટોળા દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો અને એ હુમલામાં કેટલીક ગાડીઓના કાચ પણ તોડવામાં આવ્યા હતા। કેટલાક લોકોને પથરાવ જે થયો તેમાં ઈજાઓ પણ પહોંચી છે અને હાલ અત્યારે સમગ્ર મામલે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે। એફએસએલની ટીમને સાથે રાખી અને આ સમગ્ર ઘટના જે છે શું બની હતી તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ઊન ગામ, ઓગળ। વાવથરાદના ઊન ગામે થયેલી બબાલ મામલે વધુ એક મહંત દ્વારા અપીલ કરાઈ છે। રામપુરા મઠના મહંત રૂપપુરીજી મહારાજે એકતા જાળવી રાખવા અપીલ કરી। સમાજના આગેવાનોને વિવાદનો સુખદ ઉકેલ લાવવા અપીલ કરી। કોઈની ખોટી ઉશ્કેરણીથી વેરઝેર ન ફેલાવવા પણ અપીલ કરી। કોઈ પણ ભૂલ થઈ હોય તો એ ભૂલને સુધારીને સમાજની એકતા જાળવી રાખવા વિનંતી કરી છે। બંને સમાજના આગેવાનો સાથે મળીને ખૂબ સારી રીતે એનો સુખદ ઉકેલ પણ લાવી શકે છે અને એ બેસીને વાતચીતથી પણ આવા પ્રશ્નો હલ થાય અને આ રીતે ધમાલ કરીને કે અથવા કોઈ પણ પ્રકારનો બળનો પ્રયોગ કરીને આ રીતે કોઈ સમાધાનો થતા નથી। માટે હું આપ સૌને, મારા બંને સમાજોને નમ્ર વિનંતી કરું છું, અપીલ કરું છું કે આપ બંને સમાજ વતી 5 આગેવાનો સાથે મળીને એનો કોઈ સુખદ ઉકેલ લાવો। હવે આગળ વાત ચૈત્રી નવરાત્રીની।
માતાજીની ઉપાસનાના પર્વ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાજીના દર્શનાર્થે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી હજારો ભક્તો દર વર્ષે પધારતા હોય છે. ત્યારે ભક્તો માટે શક્તિપીઠ પાવાગઢ ખાતે તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ જરૂરી સુવિધાઓ સુચારુ રીતે આયોજન કરાઈ છે. એસટી બસ સંચાલન વ્યવસ્થા માટે સુપરવાઇઝર અને ડેપો મેનેજર કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન રાઉન્ડ ધ ક્લોક 60 એસટી બસ 15 દિવસ સુધી કાર્યરત રહેશે અને જરૂર પડે તો વધુ એસટી બસ મૂકવામાં આવશે. મુસાફરો માટે ટિકિટ ખરીદી દરમિયાન કોઈ પણ અડચણ ન આવે તે માટે યુપીઆઈ પેમેન્ટની પણ વ્યવસ્થા કરાઈ છે. ટ્રસ્ટ દ્વારા પૂરતા પ્રમાણમાં સુખડીનો પ્રસાદ અને ભોજન વ્યવસ્થા કરાઈ. શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. મંદિર દ્વારા હંમેશા પ્રસાદની ડિમાન્ડ વધારે રહેતી હોય છે, તો સુખડીનો પ્રસાદ પણ દરરોજ ભાવિક ભક્તોને પૂરતા પ્રમાણમાં મળી રહે તેનું પણ આયોજન સારી રીતે થયું છે. માતાજીના દર્શનનો હોય, પાદુકા પૂજાનો હોય કે અન્ય ક્ષેત્રની અંદર જમવાની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થાઓ અમે સુપારે ઊભી કરેલી છે. દર વર્ષની જેમ આ વખતે પણ રાઉન્ડ ધ ક્લોક 60 બસોનું આપણું આયોજન છે. ઉપર અને નીચે બંને જગ્યાએ 24 કલાક સુપરવાઇઝર અને ડેપો મેનેજર કક્ષાના અધિકારીઓ પણ નિમણૂક કરેલા છે. અને લગભગ ગઈ વખત જેટલી ટ્રીપો આ વખતે થાય અને કદાચ ટ્રાફિક વધારે છે તો એનાથી પણ બસો વધારવાનું અમારું આયોજન છે. નીચેથી ઉપર સુધી જવા માટે બધી જગ્યાઓ પર પ્રોપર લાઇટિંગ વ્યવસ્થા, આરએનબી દ્વારા પ્રોપર બેરિકેડિંગ, જેથી ઇવન રાત્રે જે શ્રદ્ધાળુઓ આવે એમને કોઈ તકલીફ ના પડે આ પ્રકારની વ્યવસ્થા તંત્રે કરી છે. ટેમ્પલ છે એની આજુબાજુ બધું ફોરેસ્ટ વિસ્તાર છે, એની અંદર પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવે અને એમાં ગંદકી ના થાય એના માટે ખાસ આયોજન માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ અમે એક્ટિવેટ કર્યા છે. આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ. આજે રાજ્યભરના